વિદ્યાર્થી મિત્રો, શેર મૂડીના હિસાબોની અંદર કેટલા પ્રકારની આમનોંધ આવે છે તેમાં આજે આપણે પહેલો પ્રકાર જોઈએ. 5 પ્રકારની હોય છે. શેર અરજીથી શેરની રકમ મળે ત્યાં સુધી કઈ કઈ આમનોંધ થાય? તો આમનોંધ નંબર 1, શેર અરજી સાથે નાણાં મળે ત્યારે બેંક ખાતે ઉધાર કરવું ને તે અરજી ખાતે જમા. એટલે શેર અરજી ખાતે જમા એટલે જો ઇક્વિટી શેર હોય તો ઇક્વિટી શેર અરજી ખાતે લખવું અને પ્રેફરન્સ શેર હોય તો પ્રેફરન્સ શેર અરજી ખાતે લખવું. આમનોંધ નંબર 2, વધારાની શેર અરજીઓ નામંજૂર કરી નાણાં પરત કરીએ ત્યારે શેર અરજી ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. નંબર 3, શેર મંજૂર કરવામાં આવે ત્યારે શેર અરજી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા. નંબર 4, મંજૂર કરતી વખતે રકમ મંગાવવામાં આવે ત્યારે શેર મંજૂરી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા. નંબર 5, મંજૂરી વખતે લેણી રકમ મળે ત્યારે બેંક ખાતે ઉધાર તે મંજૂરી ખાતે જમા. નંબર 6, પ્રથમ હપ્તો મંગાવવામાં આવે ત્યારે શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા. નંબર 7, પ્રથમ હપ્તાની લેણી રકમ મળે ત્યારે બેંક ખાતે ઉધાર તે શેર પ્રથમ હપ્તા ખાતે જમા. મિત્રો, પછી બીજો કે ત્રીજો હપ્તો હોય તો ઉપર 6 અને 7 મુજબ તમારે આમનોંધ કરવી. બરાબર છે. અને શેર અરજી ખાતે જો ઇક્વિટી શેર હોય તો ઇક્વિટી શેર અરજી મળે એ રીતે લખવું અને પ્રેફરન્સ શેર નહીં હોય તો પ્રેફરન્સ શેર અરજી ખાતે લખવું. પછી નંબર 8 છે, નહીં મળેલ મંજૂરીની રકમ બાકી હપ્તા ખાતે ફેરવતા. બરાબર છે ને. આપણને શેર હપ્તા હોય પછી મંજૂરી કરીએ ના મળે આપણી મંજૂરીની રકમ તો બાકી હપ્તા ખાતે ફેરવી પડે તો બાકી હપ્તા ખાતે ઉધાર તે શેર મંજૂરી ખાતે જમા. અને નહીં મળેલ હપ્તાની બાકી હપ્તા ખાતે ફેરવતા. એ બાકી જે છે એ બાકી હપ્તા ખાતે ફેરવીએ તો શું કરાય? તો ઉપર નીચે એનાથી ઊંધી બાકી હપ્તા ખાતે ઉધાર તે શેર હપ્તા ખાતે જમા. આ રીતે મિત્રો શરૂઆતની અંદર 9 આમનોંધ કરવામાં આવે છે. જય સિયારામ.